हेलो हाँ सब एक ही इंसान की जागीर है, अमित सिंह की। આજે કહેવાય છે કે લોકશાહી ખૂબ અત્યંત છે, તો આપણે લોકશાહીને બચાવવા માટે પણ આ જંતર મંતર પ્રોટેસ્ટને સમર્થન આપવું જોઈએ। તેમાં બધા ભેગા થયા છે અને આજે तेरी दुनिया में उल्टी देखी रीत, अनपढ़ ढोंगी राज करे, शिक्षित मांगे भीख। સાથીઓ, આખા પ્રવર્તમાન આખા દેશને આપણને પરિસ્થિતિ ખબર છે। હાલમાં દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે તેના સમર્થનના ભાગરૂપે આજે માંડવી હરેઠાણા આજુબાજુના વિસ્તારના યુવા સાથીઓ, શિક્ષણવિદો અને શિક્ષક જગત જોડે જેમને લાગણી છે તેવા તમામ સાથી જોડે એક દિવસનો પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ હતો। એની અંદર ખૂબ સારી સફળતા પણ મળી અને શિક્ષણમાં જે આપણા દેશની અંદર સુધારા કરવાની જરૂર છે, નીતિઓ જે બદલવાની જરૂર છે, કારણ કે વર્તમાન પરિસ્થિતિની અંદર જેટલા પણ નેતા અને અધિકારીઓ મોટા પદ પર કે સર્વોચ્ચ પદ પર બેઠા છે એમના દીકરા દીકરીઓ વિદેશની મોટી મોટી કોલેજોમાં અભ્યાસ કરે છે, તો અમારો સામાન્ય અમારા વિસ્તારનો આદિવાસી બાળક ક્યારે એટલું ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એના માટેના કાયદાઓ બનવા જોઈએ। અને ખાસ કરીને જે શિક્ષણ પ્રધાન છે ધર્મેન્દ્ર પ્રધાન, એની રાજીનામાની માંગ સાથે આજે સૌ બધા ભેગા થયા હતા અને રાજીનામાની માંગ સાથે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ આપ્યો હતો સોનમ વાંગચુકના સમર્થન।